વિરામ બાદ આપનું સ્વાગત છે। ચાઇનીઝ દોરી સામે ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમ હું ચાઇનીઝ દોરી નહીં વાપરું। ન્યૂઝ 18ની મુહિમને મળી રહ્યું છે રાજ્યભરમાંથી સમર્થન। સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પણ લઈ રહ્યા છે પ્રતિજ્ઞા। હાઈકોર્ટની ટકોર બાદ જનજાગૃતિ માટેનો પ્રયાસ। અમદાવાદ ડીયુએ સ્કૂલોમાં જાગૃતિ અંગે કર્યો છે પરિપત્ર। દરેક સ્કૂલમાં વિદ્યાર્થીઓને જાગૃતિ માટેની કવાયત। કાતિલ ચાઇનીઝ દોરી સામે જાગૃતિનો છે પ્રયાસ। નવા વાડજમાં નિર્માણ સ્કૂલમાં ડીયુની હાજરીમાં સંકલ્પ લેવડાવાયા લોકોના જીવનની દૂર બચાવવાનો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ જીવલેણ ચાઇનીઝ દોરીના કારણે કેટલાક આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે કે જે ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે, જેઓને કોઈનો ભય નથી રહ્યો। એક બે ફિરકી નહીં, મોટી સંખ્યામાં ફિરકી વેચવામાં આવી રહી છે, પરંતુ જ્યાં સુધી લોકો ખરીદશે ત્યાં સુધી જ આ લોકો વેચી શકશે। તો એના માટે જે લોકો ખરીદી રહ્યા છે તેઓને બંધ કરાવવા માટેના પણ પ્રયાસ શરૂ થઈ ગયા છે અને તેઓને સમજાવવામાં આવી રહ્યું છે કે આપની ચાઇનીઝ દોરીની મજા કોઈના જીવ માટે સજા થઈ શકે છે। દોરીથી વધારે પડતા ગળા કપાય છે, આ વધારે અકસ્માત થતા હોય છે આનાથી। એટલે આપણે આ ચાઇનીઝ દોરી નહીં વાપરીએ અને ચાઇનીઝ તુક્કલ પણ નહીં વાપરીએ, તેનો આપણે સંકલ્પ લઈએ છીએ। અમે આજે સંકલ્પ લીધો છે કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો વપરાશ નહીં કરીએ અને જે કરતું હશે એને રોકીશું। અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં ગઈકાલે પરિપત્રિત કરી અને તમામ વિદ્યાર્થીઓને આજે સંકલ્પ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે તે પ્રકારનું આયોજન કરેલું છે કે વિદ્યાર્થીઓને ખાસ કરીને જે પક્ષીઓ છે અને કોઈ પણ વ્યક્તિઓને આ ચાઇનીઝ મોજા દોરી અને તુક્કલો દ્વારા જે કોઈ પણ પ્રકારની હાનિ ન થાય તે માટે એનો વપરાશ નહીં કરીએ તે પ્રકારનો સંકલ્પ લેવડાવ્યો છે। ઘરમાં તાળું મારીને તાળાની ચાવી આસપાસમાં મૂકનાર લોકો સાવધાન રહે। તમારા જ તાળાની ચાવીથી તમારા ઘરમાં થઈ શકે છે ચોરી। એવો જ એક લાલબત્તી સમાન કિસ્સો વલસાડના ચીપવાડમાં સામે આવ્યો છે। ચીપવાડના દિયા એપાર્ટમેન્ટમાં રહેતા વૈશાલીબેને બૂટમાં ચાવી મૂકી બજાર ગયા। એક ગઠિયો બૂટમાંથી ચાવી લઈને ઘરમાં ઘૂસ્યો અને 25 તોલા સોનું અને 25,000 રોકડા મળી કુલ 10.5 લાખ રૂપિયાનો માલ લઈ ફરાર થઈ ગયો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બજાર નીકળી ગઈ, એક ભાઈ હતો આવેલો ત્યાં ઉપર, તો એને પૂછ્યું કે ભાઈ તું શા માટે અહીંયા આવ્યો? તો એમ કે મેં ફર્નિચરનું કામ કરવા આવેલો છું એમ કે। બજારથી આવીને જોયું તો ઘરમાં બધું ખુલ્લું કરીને બધું લઈ ગયેલા। સુરતમાં છેલ્લા 48 કલાકમાં હત્યાના 4 બનાવ સામે આવ્યા છે। ગતરોજ ડિંડોલી વિસ્તારમાં 2 હત્યા, જ્યારે એક લીંબાદ વિસ્તારમાં બની। હજુ તો એ ગુનાનો ભેદ ઉકેલાયો નથી, ત્યાં ઉધના વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી છે। ઝાંસીની રાણી પાસે 2 યુવકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો। લોહી લુહાણ હાલતમાં બંને યુવાનોને હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન એકનું મોત નીપજ્યું, જ્યારે બીજાની હાલત ગંભીર છે। હુમલાખોરો રેમ્બો ચાકુ સહિતના તીક્ષ્ણ હથિયારો ઘટના સ્થળે જ ફેંકીને નાસી છૂટ્યા હતા। આ ઘટના પાછળ છોકરીને લઈ અદાવત ચાલી રહી હોય તેવી પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે। સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અને હવે વાત કરીએ વ્યાજખોરો પર સ્ટ્રાઇકની। સુરતમાં વ્યાજખોરો સામે ગાળીઓ કસાયો છે। વ્યાજખોરો સામે સુરત પોલીસની મોટી કાર્યવાહી। ઝોન 5 વિસ્તારમાં 30 ગુના દાખલ થયા છે। વ્યાજખોરો પકડાયા। ગેરકાયદે ઊંચું વ્યાજ વસૂલતા હતા વ્યાજખોરોના ત્રાસની ફરિયાદો બાદ પોલીસની ટીમ એક્શનમાં આવી। અગાઉ ક્રાઇમ બ્રાન્ચે 16 ગુના દાખલ કરી અટકાયત કરી હતી। અઠવાડિયા સુધી રાજ્યભરમાં ચાલવાની છે વિશેષ ડ્રાઈવ। આ તરફ રાજકોટથી મહત્વના સમાચાર। વ્યાજખોરો સામે કડક પગલાં, પોલીસનો લોક દરબાર શરૂ। હેમુ ગઢવી હોલ ખાતે લોક દરબારનું આયોજન, ડીસીપી સહિત અધિકારીઓ હાજર રહ્યા છે। 10 વર્ષ પહેલા 5 લાખ રૂપિયા વ્યાજ લીધેલા હતા। મેં 8 લાખ રૂપિયા ભરી દીધા, તો હજી છતાંય મારી પાસે માંગે છે। એનું નામ છે પ્રતિક લીલાધરભાઈ બારસિયા। ઘરે આવે છે, મિત્ર જ હતો પહેલા, પણ પછી હવે ઘરે આવે છે। અત્યારે તો નથી આવતો, મારી ઉપર એને ચેક રિટર્નનો કેસ કરેલો છે 5 લાખ। મારી પાસેથી 2 જબરજસ્તી ચેક લઈ ગયો છે ઘરેથી આવી। આ એકવાર મારામારી થઈ છે ફોનમાં આપતા પહેલાં, પણ હવે નથી આપતા, કારણ કે ચેક રિટર્ન થઈ ગયો ને તે પછી નથી આપતો। ચેક તો ખાલી કોરા 2 ચેક લઈ ગયા, એમાંથી 1 ચેક નાખી દીધો છે ને 1 ચેક બાકી છે। મેં કીધું અત્યારે પૈસા નથી, અમે થાય ત્યાં તમને દઈ દઉં। તો કે ના, મને અત્યારે નથી આપો, નકર કે હું તમારે ઘરવાળાને લઈ જઈશ ને મારીશ ને ધમકીઓ આપતા હતા। એટલે મને કે હું મારે જ્યાં ધંધો છે
10% હું વ્યાજ લઈશ ને લઈશ, મારા મીટર તો તમારે દેવું જ પડશે કે. તો વાંધો નહીં, તમને મીટર તો તમને આપશું પણ તમે અત્યારે નહીં, પછી અત્યારે મારે દવાખાનું છે, તમને કેવી રીતના પૈસા આપું? તો કે વાંધો નહીં, હાલો કે ગમે હું કંઈ કરીશ, કે તમારા ઘરે એકવાર આવ્યા ત્યારે ધમકીઓ આપી.